નમસ્કાર. G2G ગ્રાઉન્ડ ટુ ગ્રોથમાં હું ગૌરાંગ મહેન્દ્રભાઈ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પાવાગઢના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક એવા કાલિકા માતાજીના સ્વરૂપમાં બિરાજમાન મહાકાળી મંદિરના પ્રાંગણમાં આપણે ઉપસ્થિત છીએ. મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે શંકર ભગવાને તાંડવ કર્યું ત્યારે સતીમાના જે 51 ભાગ થયા તેમાંનો એક ભાગ અહીં આ સ્થાન ઉપર પડ્યો હતો. સતી માતાના જમણા પગની આંગળી અહીં આ સ્થાન ઉપર પડવાથી 51 શક્તિપીઠમાં આ સ્થાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. મિત્રો, આપણે આજે જેમની સાથે સંવાદ કરવાના છીએ તેઓ આ મહાકાળી મંદિરના ટ્રસ્ટી અને સેક્રેટરી તેવા અશોકભાઈ પંડ્યાજી આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર. આજે આપણે જેમની સાથે સંવાદ કરવાના છીએ તેઓ મહાકાળી મંદિરના ટ્રસ્ટી તથા સેક્રેટરી તેવા અશોકભાઈ પંડ્યાજી સાથે આપણે સંવાદ કરવાના છીએ. સાહેબ શ્રી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇન્ટરવ્યુની શરૂઆત કરશું સાહેબ. તો સૌપ્રથમ આ પૌરાણિક મંદિર કેટલા વર્ષ જૂનું છે? પાવાગઢ પર્વત ની પોતાની હિસ્ટ્રી છે કે હજારો વર્ષ હિમાલય કરતાં પણ જૂનો આ પહાડ છે. જે ભૂસ્તર શાસ્ત્રીઓ છે એના પથ્થરના જે ટેસ્ટિંગ છે એ પરથી કહે છે કે આ પહાડ અને આ સ્થાન એ ખૂબ જ પૌરાણિક છે. આ સ્થાન ઉપર માં કાલીની શક્તિપીઠ છે. વર્ષોથી રાજા મહારાજાઓ અને ભક્તોએ આ સ્થાનને સાચવી અને વિકસિત કર્યું છે. મહર્ષિ વિશ્વામિત્રની આ તપોભૂમિ છે અને આ સ્થાન ઉપરથી વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પણ આ પહાડમાં છે. લોકવાયકાઓ ઘણી બધી પ્રચલિત છે, સમાજની અંદર છે, પરંતુ આ મા કાલીનું આસ્થા સ્થાન છે અને કરોડો લોકોની આ કુળદેવી છે. સર, તમે ટ્રસ્ટી મંડળમાં કેટલા સમયથી છો અને આપની સાથે ટ્રસ્ટી મંડળમાં બીજા કોણ કોણ ટ્રસ્ટીઓ છે? આ ટ્રસ્ટી મંડળની રચના ગુજરાત સરકાર દ્વારા ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવે છે. એની એક ફોર્મ્યુલા છે. જે પણ નિમણૂક થાય છે 7 વર્ષ માટે થાય છે અને અમારી આ બીજી ટર્મ છે. ટ્રસ્ટની અંદર 11 સભ્યો છે. જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત લોકો જે માની ભક્તિ સાથે સંકળાયેલા છે એ બધા લોકોનું સિલેક્શન થાય છે અને ટ્રસ્ટ બને છે. હાલમાં ટ્રસ્ટના ચેરમેન આદરણીય શ્રી સુરેન્દ્રભાઈ પટેલ કે જેમને ગુજરાત કાકાના નામથી ઓળખે છે તેઓ ચેરમેન છે અને હું ટ્રસ્ટના મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું. સાહેબ, જૂનું જે પૌરાણિક મંદિર હતું અને એમાં આ નવીનીકરણ કરવાનો વિચાર કોને અને ક્યારે આવ્યો? જ્યારે આ મંદિરમાં અમે લોકોએ ચાર્જ લીધો એ વખતે ચર્ચા હતી કે યાત્રિકોને સારી સુવિધા મળે એ પ્રમાણે એનો વિકાસ કરવો જોઈએ અને એ હેતુથી જ અમે લોકોએ આ ટ્રસ્ટની અંદર પ્રવેશ કર્યો. આદરણીય સુરેન્દ્ર કાકા તો આપ સૌ જાણો છો ખૂબ મોટા વિઝનરી છે. એમણે પ્લાન કર્યો કે ભાઈ મંદિરનું સ્થાન આટલું નાનું છે એને વિશાળ બનાવીએ, યાત્રિકો માટે ઘણી બધી સગવડો ઊભી કરીએ. સરકાર તો પોતે તત્પર હતી, પરંતુ અહીંયા કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે આ બધી વસ્તુને અમલીકરણ કરાવે છે અને સુરેન્દ્ર કાકાના પ્રવેશ થયા પછી આ બધી વસ્તુ શક્ય બની. સાંકડું મંદિર હતું, આવા જવાના પગથિયા જે હતા એમાં સામાન્ય લોકો તો ચડી ન શકે એવી પરિસ્થિતિ હતી. 1 ફૂટ 1.5 ફૂટના પગથિયા હતા. કોઈ પથ્થર એવા હતા કે માણસ સ્લીપ થઈ જાય અને એનો જીવ જાય. આવ્યા સંજોગોની અંદર
આખી યોજના બનાવી ગુજરાત સરકાર એમાં ઇન્વોલ્વ થઈ 125 કરોડ કરતાં પણ વધારે ફંડથી છેક નીચે માચીથી આપણે પગથિયાનું નવીનીકરણ કર્યું, મંદિરના દુધિયા તલાવના ગેટ સુધી, તલાવ સુધી, અને ત્યારબાદ મંદિરનું જે કાર્ય છે તે ફંડ ફક્ત મંદિરના ફંડથી જ આ બધી વસ્તુઓનો આપણે વિકાસ કર્યો. મંદિર ખંડિત હતું, મંદિરનું શિખર ખંડિત હતું, નાની મોટી મૂર્તિઓ પણ થોડી ખંડિત થયેલી હતી. આ સંજોગોમાં લોકોની લાગણી હતી કે આપણી માના મંદિરમાં, માના શિખર ઉપર ધજા નથી, એટલે ધજા ચડે એવું કંઈક થવું જોઈએ. સ્વાભાવિક છે કે ખંડિત શિખર હોય તેની પર ધજા ન ચડે. એટલે સૌથી પહેલા એની વ્યવસ્થા માટે એક અડચણ હતી. સમજાવટ દ્વારા એ અડચણ દૂર થઈ. જે પરિવાર હતું એમણે એ જે દરગાહ હતી એને ખસેડીને સાઈડમાં લઈ ગયા કે ભાઈ માતાજીની આસ્થા છે તો અમે લોકો સાઈડમાં જતા રહીએ. અને ત્યારબાદ મંદિરનું નવીનીકરણ ચાલુ થયું. 14 મહિનાની અંદર આખું મંદિર અમે નવું ઊભું કરી નાખ્યું. અને 500 વર્ષ પહેલા કહેવાતું હતું કે મંદિર ઉપર માની ધજા ફરકતી હતી, અને એ દિવસ ફરીથી આવ્યો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી સન્માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં પધાર્યા અને પ્રથમ માની ધજા એમણે લહેરાવી. સાધુ સંતો, મહાત્માઓ, પ્રતિષ્ઠિત લોકો આના સાક્ષી બન્યા. અને માતાજીની જે મૂર્તિઓ ખંડિત થઈ હતી એ પણ અમે નવી બનાવી, ફરીથી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એને સ્થાપિત કરી. આમ મંદિરનું આખું નવીનીકરણ થયું. મૂર્તિઓનું થયું, શિખરનું થયું, અને માગણી હતી ધજાની, એ ધજા પણ અમારી માતાજીને ચડી. સાથે સાથે પ્રાથમિક સુવિધાઓ જે વર્ષ દરમિયાન જરૂરી હોય, નવરાત્રિમાં જ ફક્ત જરૂર એવું ના હોય, એ સ્વચ્છતાની છે, સુરક્ષાની છે, સ્વાસ્થ્યની છે, આ બધી જરૂરિયાતો પણ મંદિર દ્વારા ઊભી કરવામાં આવી. પગથિયા સારા થયા. 85 વર્ષના માજી હોય કે કોઈ થોડું તકલીફવાળું હોય પગમાં, તો પણ આરામથી મંદિરમાં આવી શકે એટલે એક જ સાઈઝના પગથિયા બનાવ્યા, અને તેનો લાખો લોકો લાભ લઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો મંદિર ઉપર આવે છે. આજે પણ મંદિરની અંદર આવ્યા પછી કોઈને માતાજીની ધજા ચડાવી છે તો દિવસની અંદર 6 સ્લોટ બનાવ્યા છે. સવારે 7 વાગે, 9 વાગે, 11 વાગે, 1 વાગે, 3 વાગે, 5 વાગે, એમ 2-2 કલાકના અંતરે માતાજીની ધજા બદલાય અને લોકો પહેલેથી અગાઉથી બુકિંગ કરી અને માતાજીની ધજા ચડાવે છે. અત્યારે તો એની અંદર પણ ઘણું બધું વેઇટિંગ છે. આસ્થાનો સવાલ છે. આયા પછી ફક્ત દર્શનથી મન નથી ભરાતું. એવા સંજોગોમાં માનો ચંડીપાઠ કોઈ લખાવે, કોઈ માનો થાળ લખાવે, કોઈ માનો અન્નકૂટ લખાવે. સાથે સાથે માતાજીની પાદુકા પૂજનની પણ એક વિશેષ વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવી છે. માની પાદુકા પૂજા અને કાલી યંત્ર, આનું પણ પૂજન, વિધિવત પૂજન કરીને લોકો પોતાની ધન્યતા અનુભવે છે. આ બધી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે 365 દિવસ મંદિર દ્વારા કરવામાં આવે છે. નવરાત્રિ હોય ત્યારે તો વિશેષ રીતે સંખ્યા અહીં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં સવારે 6 વાગે આરતી થાય, સાંજે 7 વાગે આરતી થાય, પરંતુ નવરાત્રિના દિવસોમાં ભીડને નિયંત્રણ કરવું અને ભીડને સારી રીતે દર્શન કરાવવા યાત્રિકોને, તો અમે સવારે 4 વાગે પણ આરતી કરીએ અને સવારે 5 વાગે પણ આરતી કરીએ, જેથી રાત્રે આવીને જે રોકાયા છે એ લોકો પણ સવારે ઝડપથી દર્શન કરીને નીચે જઈ શકે. તો આ પ્રમાણેની વ્યવસ્થા અમારી છે અત્યારે. આ સાથે મંદિરની કેટલીક વિશેષતાઓ છે. અહીંયા કેટલા બધા લોકો એવા છે કે જેમની કુળદેવી માં કાલી છે. ઘરે કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, જનોઈ હોય કે પોતાની ફેક્ટરીનું ઉદ્ઘાટન હોય, પહેલી કંકોત્રી, પહેલી પત્રિકા તો માને જ લખાય અને માને પહોંચે એટલે એ માણસ ધન્ય થઈ જાય. આ સંજોગોમાં માતાજી પાસે આવેલી દિવસ દરમિયાનની હજારો પત્રિકાઓ અહીંયા ભેગી થયા પછી એક વિશેષ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. સાંજની 7 વાગ્યાની આરતી પત્યા પછી અમારા મહારાજ, અમારા પૂજારી માની સમક્ષ આ બધી વસ્તુઓ લઈને બેસે
એક એક કંકોત્રી માતાજીને વાંચી સંભળાવે છે કે માં, આ સામે આ વ્યક્તિના ત્યાંથી પત્રિકા આવી છે, એના ઘરે સારો પ્રસંગ છે, માં તું એમને આશીર્વાદ આપજે, એમનો પ્રસંગ સારી રીતે પતે. બીજા દિવસે સંસ્થા તરફથી જે પત્રિકા આવી છે એમના ઘરે આશીર્વાદ રૂપે એક પત્ર, કંકુ, ચોખા, ચૂંદડી આ બધું અમે મોકલીએ છીએ અને નિમંત્રણ આપીએ છીએ કે તમારો પ્રસંગ પત્યા પછી જરૂરથી મંદિરની અંદર દર્શન કરવા પધારજો. આ એક વિશેષ વ્યવસ્થા છે. માને કંકોત્રી વાંચી સંભળાવી એ મોકલનાર વ્યક્તિને થાય છે કે સંસ્થાએ વ્યવસ્થા કરી અને અમારી પત્રિકાની નોંધ લીધી છે. આવી અલગ અલગ વ્યવસ્થાઓ આપણા ત્યાં મંદિરની અંદર આપણે ઉપલબ્ધ કરેલી છે. પર્યાવરણ સાથે અમે જોડાયેલા છીએ. આજે પાવાગઢ પર્વત ઉપર આખી ગ્રીનરી સચવાઈ રહે, લોકો આવે છે તમને છાંયડો મળે, આ પહાડ ઉજ્જડ ના લાગે, લીલોછમ લાગે. અમે જે દિવસે પ્રધાનમંત્રી આવે એ દિવસે જાહેર કરી કે 5 વર્ષ સુધી અમે 1 કરોડ રૂપિયા આ વન વિભાગને આપીશું. વન વિભાગ ખૂબ સારી રીતે આને ડેવલપ કરે અને અત્યારે અમે જોઈએ છીએ કે વન વિભાગે ખૂબ સારું કામ કર્યું છે અને અમે જે આપ્યા છે પૈસા એનો સારો ઉપયોગ વન વિભાગ દ્વારા થઈ રહ્યો છે. અહીં આવનાર લોકો માટે પ્રસાદની વ્યવસ્થા છે. અમે શુદ્ધ ઘીની અંદરથી સરસ મજાની સુખડીનો પ્રસાદ તૈયાર કરીએ છીએ. અમારે સુખડી ખૂટી પડે, નવી નવી બનાવ્યા કરવી પડે, ગરમ ગરમ સુખડી લોકોની પાસે જાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. પરંતુ આવી રીત થાક્યા વગર અમે લોકો આ પ્રસંગને, આ વ્યવસ્થાને પણ લોકોને પૂરી પાડીએ છીએ. તો આ બધા જે વિષયો છે, અહીંયા માણસ ધજા ચડાવવા આવે તો પણ અમે કહીએ છીએ કે પરિવાર સાથે આવ્યો છું, ચાલ અમે તારા માટે 2 ગરબા વગાડીએ, ગરબા ગા તું, માતાજીનું સ્થાન છે, ચોક છે, શક્તિપીઠ છે, તું 2 ગરબા કહીશ તને આનંદ થશે. અમારા મંદિરમાં અમે મોબાઈલ ઉપર પ્રતિબંધ નથી રાખ્યો. અમને છે કે માતાજીનો ફોટો પાડશે તો રોજ સવારે ઉઠીને એના દર્શન કરશે અને એના દિવસની શરૂઆત કરશે. ચોકમાં આવીને ઊભો છે, એના બાળકો સાથે, પત્ની સાથે ઊભો છે, 2 ફોટા પાડશે અને એ ચહેરા ઉપરની ખુશી છે, ઘેર જઈને જોશે તો એ કેપ્ચર કરેલો જે પ્રસંગ છે વર્ષો સુધી એને યાદ રહેવાનો છે. એટલે અમે મંદિરની અંદર અમે આ એક વ્યવસ્થા મંદિર કાઢી છે. અમે મોબાઈલને લોકોને છૂટથી વાપરવા દઈએ છીએ, જે સામાન્ય રીતે નથી હોતું, પરંતુ અમે સાહસ કરીને આ કરેલું છે. પણ મંદિરમાં જે અન્ન ક્ષેત્ર જે નવું ચાલુ કર્યું, તો તેમાં કેટલા લોકો એક સાથે ભોજન કરી શકે છે અને કઈ રીતની આપણે ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરી છે? મંદિરની અંદર દર્શન કરવા જે યાત્રિકો અહીં આવે છે એમની મુશ્કેલીઓનો અમે ખૂબ અભ્યાસ કરતા હતા. રાત્રે અડધી રાતે ઠંડકમાં માણસ ચઢે, 2 વાગે રાત્રે આવીને બેસે અને પછી જ્યાં તે માણસ પોતાના શરીરને લાગુ કરે, આંખ ઉતારે. હવે સગવડ હોય ના હોય, ઠંડી હોય, વરસાદ હોય, ત્યારે અમારા મનમાં થતું હતું કે આ લોકોના માટે એક ઉતારાની વ્યવસ્થા સારી કરવી જોઈએ. અને એના એ અપેક્ષા લોકોની પણ હતી ને અમારી પણ હતી. એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાનું વિશ્રામ ગૃહ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિશ્રામ ગૃહની અંદર દિવસ દરમિયાન તો અમે કથા વાર્તા જેવા પ્રસંગો પણ કરી શકીશું, ભાગવત બેસાડી શકીશું, પરંતુ રાત્રે આવનાર જે યાત્રિકો છે એમને સરસ મજાનું ગાદલું મળે, ઓશીકું મળે, ચાદર મળે, ઓઢવા મળે અને આરામ કરી સવારે ગરમ પાણીની ડોઝ મળે અને સરસ મજાનું નહીં ધોઈને મંદિરમાં દર્શન કરવા આવે. આ ડિમાન્ડ હતી, આ માંગ હતી અને આજે અમે એ વ્યવસ્થા ઊભી કરી છે. બીજી વ્યવસ્થા હતી પર્વત ઉપર સારું ભોજન, પ્રસાદ. અમારી પાસે સ્થાન નહોતું, પરંતુ રાજ્ય સરકારના સહયોગમાં રહીને અમે દુધિયા તળાવ ઉપર અન્ન ક્ષેત્ર બનાવ્યું. અન્ન ક્ષેત્ર પણ નાનું નહીં, કારણ કે મોટી સંખ્યામાં લોકો આવે એટલે જગ્યા પણ મોટી જોઈએ. અમે એક સાથે 700 થી પણ વધારે લોકો બેસીને ભોજન લઈ શકે એવું અન્ન ક્ષેત્ર તૈયાર કર્યું છે. દાળ, ભાત, રોટલી, શાક, પ્રસંગે ફરસાણ, પ્રસંગે મીઠાઈ, આ પણ અમે એમના માટે તૈયારી કરી છે. રાત્રે માણસ આવીને સૂઈ ગયું હોય, સવારે ઉઠે ત્યારે એને ચા જોઈએ, થોડો નાસ્તો જોઈએ, એની પણ વ્યવસ્થા અન્ન ક્ષેત્રમાં અમે કરી છે. આ વ્યવસ્થાની અંદર એટલો બધો આનંદ છે કે લોકો સહભાગી થવા માંડ્યા છે. લોકો માચીમાં અમારું એક નાનું ગોડાઉન છે, ત્યાં આગળ આવીને શાકના જેને કહેવાય ને બેગ 20 કિલો 50 કિલો મૂકી જતા રહે કે ભાઈ ઉપર મંદિરમાં મૂકી દેજો.
દાળના કટ્ટા આવીને મૂકી જતા રહે કે ભાઈ મંદિરમાં મૂકી દેજો, લોકોની સેવા માટે. લોકોની અંદર પણ સેવાનો ભાવ જાગ્યો છે. આજે અમે અન્ન ક્ષેત્ર કર્યું છે, તૈયાર કર્યું છે. કહેતા આનંદ થાય છે કે ગામે ગામથી લોકો પોતાના નામ લખાવે છે કે અહીંયા મંદિરમાં અન્ન ક્ષેત્રમાં પીરસવા માટે, સફાઈ માટે, ડીશો સાફ કરવા માટે, કચરા પોતા માટે અમારા ગામમાંથી અમે 25 લોકો આવવા માંગીએ છીએ. તમે અમને કોઈ તારીખે અમે આવીશું. માની સેવા કરવી છે, યાત્રિકોની સેવા કરવી છે. આ પ્રમાણેની લાગણી પણ આ અન્ન ક્ષેત્રની સાથે સાથે સમાજમાં ઊભી થઈ છે અને તે પ્રભાવિત કરે તેવી લાગણીઓ છે. ખૂબ સુંદર કાર્ય છે અનેક ક્ષેત્રોમાં. સાહેબ, આપણું રોપવેની જે સુવિધા છે એ ખૂબ જ સુંદર છે. તો એને કેટલા સમયથી અને કઈ રીતની આપણે વ્યવસ્થા? રોપવેની સુવિધા તો જે સ્વાભાવિક છે કે જેમને ચાલવામાં તકલીફ છે, નીચેથી છેક ઉપર સુધી 2500 કરતા વધારે પગથિયા છે, તો રોપવેની એક મોટો રોલ છે કે જે પોતે બધાને ઉપર સુધી લઈ આવે છે. એ પછી એને 501 પગથિયા ચાલવા પડે છે. પરંતુ રોપવે એ લોકોની સુવિધા માટે છે. અલગની એજન્સી છે, મંદિરને એની સાથે કોઈ સંબંધ નથી. સરકારે આવી કોઈ એજન્સી મૂસા બ્રેકો છે એને આ બધું કામ સોંપ્યું છે અને તે લોકો ખૂબ સફળતાપૂર્વક પોતાના રોપવેનું સંચાલન કરે છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જે મહાકાળી મંદિર વિશે અને પાવાગઢ વિશે જે આપણે ખૂબ જ સુંદર અને શોર્ટ અને સ્વીટ ભાષામાં સૌને જણાવ્યું. દર્શકોને આપના તરફથી કોઈ શુભ મેસેજ આપવા માંગશો સાહેબ? અત્યારે નવરાત્રીનું પર્વ પત્યું છે. આવતીકાલે ચૈત્રી પૂનમ છે. આપ સૌને મહાકાળીના આશીર્વાદ મળી રહે અને આ પ્રસંગની આપ સૌને મારી શુભેચ્છાઓ. જય માતાજી.